ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનમાં કરોડો રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ થયો છે। શ્રી વલ્લભ રેસિડેન્સી નામે બિનખેતી પ્લોટો વેચી નિર્દોષ લોકોની પરસેવાની કમાણીની મૂડી પડાવી લેવામાં આવી હોવાની વિગતો સામે આવી છે। આ મામલે પંજાબ નેશનલ બેંકના નિવૃત્ત કર્મચારી અલ્કેશભાઈ ભાનુપ્રસાદ દવે દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસ ચોપડે નોંધાયેલી વિગત મુજબ આરોપીઓ બંસીભાઈ વલ્લભભાઈ લુણાગરિયા અને ભાવેશભાઈ ધનજીભાઈ ડોંગાએ હલદરવા ગામની સીમમાં આવેલા પ્લોટો પોતાના નામે ન હોવા છતાં લોકો સાથે વિશ્વાસઘાત કર્યો હતો। ફરિયાદી અને અન્ય પ્લોટ ધારકો પાસેથી આશરે કુલ રૂપિયા 97,15,499 પડાવી લઈ કોઈ કાયદેસરના વેચાણ દસ્તાવેજ કરી આપ્યા ન હતા। ન્યાય માટે ભોગ બનનારા સિનિયર સિટીઝન અને મધ્યમ વર્ગના લોકોએ છેક મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સુધી દરવાજા ખટખટાવતા ગુજરાતના ચીફ સેક્રેટરી એક્શનમાં આવ્યા હતા અને આખરે નબીપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવાયો હતો। આ સમગ્ર કૌભાંડમાં કૃષ્ણકાંત વલ્લભભાઈ લુણાગરિયા સામે ગંભીર આક્ષેપ કરાયા છે કે જેને કેસમાં આરોપી તરીકે જોડવા માટે કોર્ટમાં કાનૂની રજૂઆત કરવામાં આવી છે। આ બિલ્ડરોએ વર્ષ 2015થી બેંક ખાતાઓ ખોલાવી પાવર ઓફ એટર્ની અને બાનાખત બનાવીને કરોડો રૂપિયા સેરવી લીધા હોવાના ગંભીર આક્ષેપ કરાયા છે। ભોગ બનનારા નાગરિકો હવે આ મામલે એસઆઈટીની રચના કરવાની અને સ્પેશિયલ સરકારી વકીલ મારફતે સરકારી પક્ષનો કેસ લડવા માંગ કરી રહ્યા છે, જેથી કરીને તેમની જિંદગીની કમાણી પાછી મળી શકે। સામાન્ય જનતા માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે કે કોઈ પણ જમીન કે પ્લોટની ખરીદી કરતા પહેલા તેના દસ્તાવેજોની પૂરેપૂરી તપાસ કરવી કેટલી જરૂરી છે। અમોને બહારથી જાણવા મળેલું છે કે ઓછામાં ઓછા 150 પ્લોટ આ લોકોએ વેચીને અને લગભગ રૂપિયા 5 કરોડ રૂપિયા ભરૂચની જુદી જુદી 2 બેંકોમાં કરંટ એકાઉન્ટ ખોલાવીને જમા કરીને ખાતા બંધ કરાવી દીધા છે। એમાં એક પ્રાઇમ બેંક અંકલેશ્વર છે અને બીજી પંજાબ નેશનલ બેંક સોનેરી મેલ છે, જેનું ખાતું પણ કોઈ હજુ દસ્તાવેજ થયા નથી કે અમારી જમીનનો નિકાલ આવ્યા પહેલા લોકોએ કરંટ ખાતા બંધ કરાવી દીધા છે। અમારી માંગણી છે કે અમને ન્યાય જોઈએ। અમારી ઉંમરને ધ્યાનમાં રાખીને અમે બધા 68 વર્ષના આજે અમે રિટાયર થયા અને 8 વર્ષ થયા। અમારી આટલી મોટી પાછલી જિંદગીની મૂડી આ રીતે ચાલી ગઈ છે, માટે અમે વિનંતી કરીએ છીએ જે કોઈ હોદ્દેદારોને કે અમને તો આ પૈસા બને એટલા જલ્દી પાછા મળે એવી ગોઠવણ કરવી। ભરૂચની કોર્ટને પણ અમે વિનંતી કરીએ છીએ કે અમારી ઉંમરને ધ્યાનમાં લઈને અમારી આ જે પાછલી મૂડી હતી તેમાં વિશ્વાસઘાત કરી અને છેતરપિંડી કરેલી છે, જે કોઈ પણ આમાં કરેલી છે એ તમામની સામે કાયદેસર કાર્યવાહી થવી, અમોને ન્યાય મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ।